હા હા, બહુ સારું, માવા જેવો. તમને આ બીજું કશું યાદ નથી તો માવો તો યાદ રહી જાય ને. સામગ્રી ઘણી માવામાંથી પછી બને. હા, એમ લીલો ઉપયોગી થવું હોય તો વ્યસન પછી થવાય. ફલાનુભૂતિ વ્યસન પછી થાય ને. માવો થયા પછી પેડા બને, બરફી બને, ગુલાબજાંબુ બને, હલવો બને, પછી માવામાંથી શું ના બને? ખેલવના બને. ઘણું ઘણું માવામાંથી બની શકે ખરું ને. પણ પછી એટલે તમે આ યાદ રાખજો. હા, શરૂઆતનો ભાવ દૂધ જેવો ઉભરાતો, પ્રેમ કેવો? હા હા, રે વાહ, દૂધપાક જેવો. પછી આસક્તિ બાસુદી જેવી, અને વ્યસન માવા જેવું. યાદ રાખજો, યન્ના આપી નશ્યતી. હવે તમે નિર્ભય છો વ્યસન થયા પછી, પાવો થયા પછી. અને એટલા માટે એ કક્ષાએ પહોંચવા માટે ભગવત ભક્તોનો સંગ છે. હવે આ બે લાવવા ક્યાંથી? એટલે મહાપુરુષ કહે છે દ્વયોરપી એકમ એવ સાધનમ. આ બેનું એક જ સાધન. એ પછીના શ્લોકમાં કહ્યું. કયું સાધન કહ્યું? પછીનો શ્લોક વાંચો. જ્ઞાનમ મળ્યો શ્લોક? હા બોલો. જ્ઞાન તમે બોલો તો ખરા. બધા શ્લોક તમને જડે છે કે નથી જડતું? ઉકલે છે કે નથી ઉકલતું અંદરથી? અને તમને શ્લોક બોલવાની રીત તો શીખવી છે ને. ઉતાવળા ન થશો. છંદોબદ્ધ બોલવાનો પ્રયત્ન કરવો હોય ને તો પેલા જૂના ભણેલા ડોશીમાઓ ક ખ ગ કેવું વાંચે એવું વાંચો ને. આંગળી ફેરવતા જાઓ અને જે અક્ષર આંખે બરાબર દેખાય એ ઉકેલો, અને એક એક અક્ષર લાંબો લાંબો બોલો. એની મેળે છંદ બેસી જાય, ઉચ્ચારો શુદ્ધ થઈ જાય. જ્ઞાન યદા પ્રતિનિવૃત્ત ગુણોર્મિ ચક્ર. કેટલું શુદ્ધ બોલતા તમને આવડી ગયું ખરું? બધા શ્લોકો હવા બોલવા, કોઈ ખટપટ નહીં. પછી બધા છંદે બેસી જાય, ઉચ્ચારો શુદ્ધ થઈ જાય. હા, જ્ઞાનમ આખું વર્ણન કેવું સરસ કરે છે. તમને અચલ ભાવ પણ મળે, ભગવત ભક્ત સંગ મળે. એક જ રીતે કથા પ્રીતિ કર્તવ્ય. કથામાં પ્રીતિ કરો તો ભગવાનમાં અચલ ભાવ પણ મળે અને ભગવત ભક્તોનો સંગ પણ મળે. પણ કથા સાંભળવી એવું નહીં, કથા પ્રીતિ કર્તવ્ય. કથા પ્રીતિ કોને કહેવાય? કથા સાંભળવી એવું નથી કહ્યું, કથાનું પાન કરવું એવું નથી કહ્યું. વળી ત્રીજી જ વાત કહી. આપણે શ્રવણ તો સમજી ગયા, વ્યાખ્યા પાનની વ્યાખ્યા સમજી ગયા. હવે થોડું સમજીએ, કથા પ્રીતિ કોને કહેવાય? કથા પ્રીતિ કોને કહેવાય? હા, બહુ સરસ, બહુ સરસ. પેલા દિનકરદાસને યાદ કરી લેવા. નાનપણથી કથા સાંભળવાનો શોખ. કથામાં પહોંચી જાય, કાઢીને મૂકી દે જે હોય તે. ઘરવાળા લડે ઝઘડે મારે સમજાવે, કશું માને જ નહીં. કથાની ટેવ એવી પડી કે કથા વગર રહેવાય જ નહીં. એને કોઈ નિમંત્રણ આપીને બોલાવતા હતા? હા, તે કહ્યું તેવું. કથા ખબર પડવી જોઈએ. ખબર ન હોય તો જુદી વાત, અને કથા ખબર પડે તો ગયા વગર રહેવાય જ નહીં, ગયા વગર ચાલે જ નહીં. આજુબાજુવાળા લડે ઝઘડે મારે પીટે તો પણ. આ જૂના દિનકરદાસ નહીં, મને એક નવા દિનકરદાસ હમણાં યાદ આવ્યા. હું તારું સ્તુ હતી મુંબઈમાં. એક બેન આવ્યા, છોકરી, મોઢું સૂજી ગયેલું, આંખો સૂજી ગયેલી, રડી રડીને આવેલી બિચારી એમ દેખાય. હું એને ઓળખું, એની માને પણ ઓળખું. બધા સાથે ઘણો સંબંધ.
આખા પરિવાર સાથે. કથામાં તો એને કશું ના કહ્યું. પછી પગે લાગવા આવી તો કહ્યું, બેટા આ મધપૂડો ક્યાંથી આવ્યો? એટલે એ તો સમજી ગઈ મેં શું પૂછ્યું. એટલે કે કાંઈ નહીં ગુરુજી, કાંઈ નહીં. મેં કહું કાંઈ નહીં, એ તો સ્ત્રીઓની સ્વાભાવિકતા હોય. કાંઈ નહીં, જે હોય એમાં પૂછો એમાં કાંઈ નહીં, સ્વાભાવિક હોય. પણ કંઈક હોયા વગર તો કશું હોય નહીં ને. મોઢા ઉપર મધપૂડો ક્યારે જામે કહો છો તમે? તમને અનુભવ છે આ બધો? મોઢા પર મધપૂડો જામે છે? મધપૂડો એટલે ના સમજ્યા? મોં ફૂલી જાય છે એટલે રોગથી નહીં, મધમાખી કરડવાથી નહીં, અંદર ડંખ લાગવાથી. ડંખ હૃદયમાં લાગે અને અસર મોઢા ઉપર દેખાય. હવે સમજી ગયા શું થાય? તમે ના સમજ્યા શું થાય? કોઈ કહે, કોઈ કરે, એનો ડંખ હૃદયમાં લાગે અને હૃદય ના ફૂલી જાય પણ મોઢું ફૂલી જાય. હૃદય ફૂલી જાય, ડાક્ટરને શોધવા પડે. મોઢું ફૂલી જાય તો શું કરીએ? આ મોઢું ફૂલી ગયેલું. પછી મેં પૂછ્યું, બેટા છે શું? એટલે રડી પડી. બીજું કશું ના બોલી. એટલું બોલી, માર ખાયા, કથા તો શું નહીં. હું ના સમજ્યો. માર ખાયા, માલ પાયા, કથા શું નહીં. એટલે બેટા શું છે પણ? તો કે મારા પતિએ કહ્યું હતું કથામાં નહીં જ જવાનું, ઘરમાં બેસ. એવું કંઈ કારણ? એનું કામ હોય તારે કરવું જોઈએ. તો કે કશું જ મારું કામ નહીં બેસી રહેવા સિવાય. તો હું બધું જ કામ પરવારીને કથામાં આવું તો શું વાંધો? એમને કોઈ અગવડ ન પડે એ રીતે કથામાં આવું તો શું વાંધો એમને? છતાંય મારાથી ન રહેવાયું. ગુરુજી બધાય ધર્મો બરાબર છે, સ્ત્રી ધર્મ, વર્ણાશ્રમ ધર્મ બધું બરાબર છે. મને એવું આકર્ષણ થઈ ગયું, મારાથી રહેવાયું નહીં. હું કથામાં આવી. મને ન આવીશ કે એને બહુ મારીને થાકી ગયા. થાકીને એમણે કહ્યું જાજો હોય તો ખબર પડશે. શાસ્ત્રીજી ખબર તો પડી ગઈ હતી, મોઢામાં વાગ્યું હતું, ફૂલી ગયું છે. આવી છું, માર ખાધો પણ કથા તો સાંભળીને. શું કહેવાય એને? હા, કથા પ્રીતિ. બિચારીને માર તો પડ્યો. હા, હવે આ જમાનામાં કહેવાતા ભણેલા લોકો પણ અભણથી બદતર કામ કરે. હા, અને સાચું કહું, રાવણ અને હિરણ્યકશિપુ જોવા હોય ને તો ક્યાં જોવાના? કથામાં આવનાર એને અટકાવે, રડાવે એનું નામ રાવણ. રાવયતિ તે રાવણ. કથામાં આવવું અને ઘરવાળો ના આવવા દે એટલે શું સમજવું એને? રાવણ છે. રાવણને માથે કંઈ શિંગડા ઉગેલા હતા? શિંગડાવાળો રાક્ષસ હતો રાવણ? જેવી કલ્પના લોકો કરે છે એવું. રાક્ષસ એના કર્મોથી ઓળખાય. હા, રડાવે બીજાને એનું નામ રાવણ છે ને. તો સ્વજનોનું મન દુભાવે, કથામાં, સેવામાં, સન્માર્ગમાં ન જવા દે, એના સંસારમાં જકડી રાખે, એને શું કહેવાય? રાવણ. અરે પતિઓ જેવા હોય એવું નહીં. હા, તમારે કથા કરાવવી હોય, તમારે કથામાં જવું હોય અને તમારા સગાવાલા જ કે ખબરદાર અમે તોફાન કરવાના છીએ, તમારો વિરોધ કરવાના છીએ, શું કહેવાય એને? રાવણ. શોધવા ના જવું પડે. સદભાવનાને જેને કારણે કચડી નાખવી પડે. આપણી દુર્બલતા તો હોય, હા, આપણી દુર્બલતા ચોક્કસ એમાં હોય, પણ સાથે સાથે પેલાનું રાવણપણું પણ ખરું. સમાજમાં બહુ મળશે આવા. સત્કાર્યોમાં વિઘ્ન કરે, હૃદય દુભાવે, એ બધાને શું કહેવાય? રાવણ. રાવણ શું હતો? શું હતો રાવણ? આમ જોવા જઈએ તો પ્રકાંડ પંડિત પણ હતો, આમ જોવા જઈએ તો શિવજીનો ભક્ત હતો, આમ જોવા જઈએ તો રામજીનો પણ ભક્ત હતો. હા, પણ એની મસ્તીમાં હતો. એની મસ્તી પૂરી કરવામાં, પોતાની રીતે જીવવામાં એને સામો કચડાઈ જાય એની ચિંતા નહોતી. બસ રાવણના આખા જીવનનું તત્વ મને તો આટલું સમજાયું કે પોતાની રીતે જીવવામાં, પોતાની મસ્તીમાં માલવામાં, સામાન્ય મુશ્કેલીમાં મૂકી દે, મોતને ઘાટ ઉતારી દે, એનું નામ રાવણ. રાવણના કાર્યો જોજો, બરાબર તમને આવું દેખાશે. એને પોતાની રીતે મળવું છે, એને પોતાની રીતે જીવવું છે.
પોતાની મસ્તીમાં રહેવું છે. સામાનું શું થાય નહીં એને પરવા નથી. મરવું હોય તો મરો, મૂંઝાવું હોય તો મૂંઝાવ. બસ આ રાવણની જીવન શૈલી હોય, આ રાવણની જીવન પદ્ધતિ હોય. એટલે છોકરી આજના જમાનામાં એટલો માર ખાઈ નહીં. કથાનો આગ્રહ છે માટે આવી હશે ને? કાંઈ જ નહોતું. કથા સાંભળીને બસ મને આટલું કહ્યું, માર ખાયા માલ પાયા. કથા સાંભળી છે ને. પેલા દિનકરદાસ કથામાં આવે, સગાવાલા લડે, ઘરના લોકો અટકાવે. હા, વિઘ્ન કોણ કરે કથામાં? ઘરના લોકો. એ અટકાવે દિનકરદાસને. તો પણ કથા સાંભળ્યા વગર ન ચાલે. ભાઈનું લગ્ન, સારા લુગડા પહેરાવેલા, ઘરેણા પહેરાવેલા, અને બધા પોતપોતાની ધમાલમાં હતા, દોડાદોડ કરતા હતા. લાગ મળી ગયો દિનકરદાસને, નજર ચૂકવીને સીધા કથામાં. લુગડાએ ઉતારી આપે ને ઘરેણાએ ઉતારી આપે ને કથા સાંભળી. ઘેર આવે ને માર પડ્યો, ધમકાવે, સમજાવે પણ માને નહીં. શું હતું એમના મનમાં કથા પ્રત્યે? અને જ્યાં મહાપ્રભુજીના શરણે આવ્યા ને કથા સાંભળી, આજ સુધી કથાઓ સાંભળી હતી, ઘણી સાંભળી હતી, કોઈમાં સ્વાદ નહોતો આવ્યો. અને જ્યાં મહાપ્રભુજીના શ્રીમુખથી સાંભળી, લાગ્યું કથા આનું નામ કહેવાય. હા, હૃદય પીગળી ગયું. આસક્તિ એટલી બધી થઈ ગઈ કે એકવાર કથા કરવાનો આચાર્ય જે આરંભ કરે છે, જાણ્યું રોટલી શેકવાની બાકી હતી, વણેલી હતી, શેકવા ના રહે. એટલે શું કર્યું છે? એમને રોટલી વણતા નહીં આવડતી હોય. હા, કાચી ક્યારે ખાઈ જવાય? બધી વણી રાખી હોય અને પછી એક એક કરીને શેકવાના હોય ત્યારે તમે બધી બહેનો શું કરો? રોટલી સામટી વણી રાખો ને પછી શેકો, કે વણતા જાઓ ને શેકતા જાઓ? શું કરતા હો? ત્યારે આણે કાચી રોટલી ખાઈ ગયા એવું લખ્યું છે. તમે વિચાર તો કરજો, કાચી રોટલી ખાવાનો પ્રસંગ ક્યારે આવે? એકાદ બે ખાધી હશે કે બધી ખાઈ ગયા હશે? એ દિનકરદાસને તમારે પૂછવું જોઈએ. હા, ઠાકોરજીને કેમ નથી ધરી? આ તો બધું જ્યાં સુધી પંચાતો ત્યાં સુધી સૂઝે આપણને, કે જ્યાં સુધી એ કક્ષાએ ના પહોંચીએ. એ કક્ષાએ પહોંચો ને પછી આ કશું વચ્ચે નડે નહીં. ઠાકોરજીને ના ધરી. હવે તમે પૂછો પેલા શું નામ? આજકરણજી. એમને નવનીત પ્રિયજીનો પીરસેલો થાળ મૂક્યો, પ્રસાદી હતો? કદાચ માનો એમને તો ભાન નહોતું, મસ્તીમાં હતા. પણ ધરનારને ખબર નહોતી, બેટીજીને, કે પીરસેલો ઠાકોરજીનો થાળ અણપ્રસાદી સીધો મૂકી જઉં છું, ખવાય કે ના ખવાય? અને અપાય કે ના અપાય? બોલો, તમે હો તો શું કરો એની બેટીજીની જગ્યાએ? બેસો, આજકરણ, પાણી બાણી પીવો, લાવું જ જરા થાળ સરાઈને. હો, બેસો, ભૂખ સર એટલે આપું છું. આપણે હો એવું કરીએ કે ના કરીએ? હું તમે શું કરીએ? બેસાડીએ? બેટી જે કશું ના કર્યું, સીધું લાવીને આપી દીધું, ખાઈ નાખ્યું. અણપ્રસાદી ખાધું કે ના ખાધું? તારે અણપ્રસાદી પહેલાંય તો એમનું મસ્તીમાં હશે, એમને ભાન નહીં હોય, ખાઈ લીધું. પણ ધરનારને ખબર નહોતી કે અણપ્રસાદી ધરું છું. બીજું કહું, આ ગોવિંદ સ્વામીને રોજ શ્રીનાથજી જોડે રમવા લઈ જાય. ભૂખ બહુ લાગે અને શ્રીનાથજી તો તાજા માજા થઈને આવે. હવે રાજભોગ સરે પછી પ્રસાદ મળે ને તમે કહ્યું એમ, તો ગોવિંદ સ્વામીને પાછળ ભૂખ્યા જવું પડે. અને જો પ્રસાદ લઈને જવા જાય, અડધો પોણો કલાક તો વાર લાગે ને. દરમિયાન શ્રીનાથજી જંગલમાં શોધવા પડે, જડે નહીં ક્યાંક. એટલે એક દાડો ગોવિંદ સ્વામી લપાઈને ઊભા રહ્યા રાજભોગની જગ્યાએ જ. જ્યાં આવતો તો સાંકડી ખોરમાં પેલા જગ્યામાંથી લઈને બારીમાંથી ત્યાં જ ઊભા રહ્યા. અને જેવો રાજભોગ લઈને આવ્યો ભીતર્યો, ધડાક દઈને એમણે તૂટી પડ્યા. થાળમાં લૂંટ ચલાવી, વેરમ છેરમ કર્યું અને ઝટપટ ખાવા માંડ્યું. પેલો મારે મારે મારે, પણ એ તો ગોળમાં મંકોડો લાગી ગયો. ખસે? ભૂખ લાગતી હોય અને શ્રીનાથજીનો આ પ્રસાદ મળેલો ને, હાથે ચાલ. પહેલાં તો બેટીજીએ પહેલાં તો પીરસેલો ખરો, એને ખબર એ નહોતી કે પ્રસાદી કણ પ્રસાદી બેટીજીએ પીરસ્યો હતો, ખરું લીધો. અને આને તો થાળ છે એમ સમજીને લૂંટ ચલાવી. પ્રસાદી ખાધેલું લૂંટીને ખવાય? પેલાને તો બેટીજીએ આપ્યું તું, માનો જે કંઈ હોય તો બેટીજીને દોષ લાગતો હશે. અને આ તો ગોવિંદ સ્વામીએ તો લૂંટીને ખાતું. ખબર હતી કણ પ્રસાદી છે, ખબર હતી કે શ્રીનાથજીનો રાજભોગ આવી રહ્યો છે, હજી આરોગ્ય નથી, જૂઠ મારીને ખાઈ ગયા. દોષ લાગે કે ના લાગે? લાગેલો ને? હે મોટી બહેન,
આ તો બધી મસ્તી હોય, એનું નામ ભક્તિ કહેવાય. આપણે તો ત્યાં સુધી ફીફા કાઢવા પડે જ્યાં સુધી આ ઠેકાણું આપણું ના પડે. મર્યાદાઓ ત્યાં સુધી હોય, સમજાયું? બાકી સંપન્ન દશામાં કાંઈ નડતું નથી. પેલા બ્રહ્મજ્ઞાનીની બ્રહ્મભાવાપન્નોની દશા ઉપનિષદમાં લખી છે, બહુ મજેદાર દશા છે. સનતપતિ કિમ પાપમહમકરવમ સનરુષતિ કિમ પુણ્યમહમકરવમ. એને કશોય સંતાપ નથી થતો કે મેં શું પાપ કર્યું, એને કશું હર્ષ નથી થતો કે મેં શું પુણ્ય કર્યું. કઈ દશા છે આ? તો શું શાસ્ત્રોમાં પાપ અને પુણ્ય નથી લખેલા? લોકોમાં યોગ્ય યોગ્યની મર્યાદાઓ શું નથી હોતી? પણ આ કોને માટે છે? સાધન કે ફલ દશા સંપન્ન ભક્તો, જેને અમુક કક્ષા પ્રાપ્ત થઈ ગઈ છે, એને માટે બધા વિધિ અને નિયમ ગૌણ છે. આ વિધિ નિયમ મારે ને તમારે માટે હોય. જ્યાં સુધી એ કક્ષાએ નથી પહોંચ્યા ત્યાં સુધી. સમજાયું? એટલે કાચું ખાધું ને પાકું ખાધું, પ્રસાદી ખાધું ને અણપ્રસાદી ખાધું કોને નડે? આપણને નડે. આપણાથી ના ખવાય. હા, અને ખવડાવાય પણ હિંમત ચાલે એ નહીં. એ તો મહાપ્રભુજી ચૈતન્ય ઘેર આવ્યા હોય, પ્રસાદી ન હોય તો સામગ્રીમાંથી આપી દે. આપણને 10 વાર પરસેવો છૂટી જાય, ના આપી શકીએ. ખરું? મહાપ્રભુજી શું કહ્યું હતું? આપો, સામગ્રીમાંથી આપો, એનો હૃદયમાંથી ભગવાન આરોગી લેશે. પોતાના સંપ્રદાયના નથી, બીજા સંપ્રદાયના છે, તો પણ મહાપ્રભુજી ચૈતન્યને ખવડાવી દીધું, પ્રસાદ લેવડાવી દીધો. ના, સામગ્રી ધરી દીધી. દોષ લાગે કે ના લાગે? સમજાયું? આ બધી વાતો તમને દોષ ક્યારે લાગે? તમારું મન કઈ સ્થિતિમાં છે જુઓ, એના પર દોષ કે ગુણનો આધાર હોય. હા, કહું, મન તમારું ક્યાં છે? હનુમાનજી સીતાજીનો શોધ કરવા નીકળે. તમને ખબર છે? હનુમાનજી સીતાનો શોધ કરવા ગયા તો ડાક્ટર સાહેબ, હનુમાનજી સીતાનો શોધ કરવા ગયેલા ક્યાં આગળ? હેજી, અશોક વાટિકામાં જ ગયેલા. સીધા ક્યાં શોધેલા? બધા મહેલોમાં. અચ્છા, હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી ખરા? નૈષ્ઠિક બ્રહ્મચારી 8 અંગવાળું હોય. સ્ત્રીઓના દર્શનથી પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યનો ખંડન થાય, તૂટે વ્રત. અચ્છા, અને હનુમાનજી જ્યારે મહેલોમાં જુએ છે, બપોરનો વખત કે સવારનો કે સાંજનો કે રાતનો? રાતના સામાન્ય રીતે બધા ઊંઘી ગયા હોય, સૂઈ ગયા હોય. અને સૂઈ જાય ત્યારે વસ્ત્રો અસ્તવ્યસ્ત હોય, સ્વાભાવિક છે. બરાબર છે ને? તમે ઊભા થઈને ફરવા નીકળો તો ટીપટોપ થઈને નીકળો, અસ્ત્રી ટાઈટ ને પસ્ત્રી ટાઈટ, પણ સૂવે એટલે તમારા લુગડા કરચલીવાળા ઊંચા નીચે થઈ ગયા હોય. ખરું? અને હનુમાનજી નીકળે, મેલોમાં દ્રષ્ટિ કરે તો સીતા ચડે કે સીધા અશોક વાટિકામાં આવી જાય? મનુષ્ય ચેષ્ટા કરે છે. રામ તેના સેવકે પણ મહાદેવની જેમ સર્વજ્ઞતા નહીં કરી દેવાની, શોધવાના. અને શોધતી વખતે નજર તો ઘરોમાં કરવી પડે. ઘરોમાં કરે તો સ્ત્રી પુરુષો દેખાવાના છે સૂતેલી દશામાં. જોવા કે ન જોવા? હનુમાનજી તરત વિચાર કર્યો, મારું વ્રત તૂટે. સમજો, હનુમાનજી શું કહે છે? મનમાં વિચાર કરીને કરે છે. બુદ્ધિમત્તામાં વરિષ્ઠ છે ને, તો બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છે. એટલે હનુમાનજીએ વિચાર કર્યો કે જો હું રાક્ષસોના ભવનોમાં દ્રષ્ટિ કરીશ, સ્ત્રીઓ દેખાશે, વસ્ત્રો અસ્તવ્યસ્ત હશે, મારું વ્રત તૂટશે. સમજાયું? બીજી બાજુ વિચાર કર્યો, વ્રત ક્યારે તૂટે? સ્ત્રીઓને જોઈને જો વિકલતા થતી હોય તો મારું વ્રત તૂટે. મહાપ્રભુ સુબોધિનીમાં કહે છે, જો મનમાં વિકાર ન હોય તો સ્ત્રી પણ પુરુષ જેવા જ લાગતા હોય, કશો વિકાર મનમાં ન આવે. મનનો વિકાર તમને તનમાં વિકાર કરે. સમજાયું? મનમાં વિકાર ન થતો હોય, મનમાં વિકૃતિ ના આવતી હોય તો બીજા પુરુષોને જેમ હળો મળો છો એમ સ્ત્રીઓ સાથે પણ હલતા મળતા કોઈ વિકાર ન થાય. પણ હા, પોતાના મન પર એટલો વિશ્વાસ ન રખાય. હા, સાવધ રહેવું. પણ જો સ્વસ્થ દશા હોય અને કક્ષાપન્ન દશા હોય તો કશું થતું નથી, કાંઈ વિકૃતિ આવતી નથી.
સમજાઈ ગઈ વાત? એટલે હનુમાનજી વિચાર કર્યો, મારું મન સ્ત્રીઓને જોવાથી જો વિકલ થતું હોય તો મારું વ્રત તૂટે. મારે તો મારા સ્વામીનું કાર્ય કરવાનું છે. મારા સ્વામીના કાર્ય માટે ઘરોમાં જોવું જરૂરી છે, અને સ્ત્રીઓને જોવાથી મને વિકાર ન આવતો હોય તો મારું વ્રત નથી તૂટતું. તચ્ચ મે એસો પ્રતિષ્ઠિતમ. મારું મન જો નિર્વિકાર છે તો મારું વ્રત નથી તૂટતું. મારું મન તો સુપ્રતિષ્ઠિત છે, સ્થિર છે, મને શો વાંધો છે? કેમ માતાજી? અને હનુમાનજી બારીઓમાં ડોકિયા કર્યા, જોતા ગયા, નૈષ્ઠિક બ્રહ્મચારી મટી ગયા. સમજાઈ ગઈ વાત? હવે વગર ધરે ખાધું કે ધરીને ખાધું, શો ફેર એને પડતો હતો. પણ ધ્યાન રાખજો, વિવેક તો રાખ્યો છે, ચરણામૃત મેળવીને ખાધું, વસ્તુ દોષ તો નિવૃત્ત કરી દીધો હતો. પણ પેલી કથાની ઉત્કંઠા છે, મહાપ્રભુજી બિરાજી જાય તો એકાદ શબ્દ સાંભળવાનો ઓછો મળશે, એ તો તૈયારી નથી. કથામાં આનું નામ આસક્તિ છે. એની કથામાં દ્રઢતા છે, પ્રીતિ છે, વ્યસન છે, આસક્તિ છે, સાંભળ્યા વગર ન ચાલે. અને એટલા માટે જો શેકવા રહે તો વિલંબ થાય, તો કથા ધરવા રહે તો વિલંબ થાય, શેકવા રહે તો વિલંબ થાય. એટલે એને શેકી નહીં, ધરી પણ નહીં. કારણ કાચી રોટલી ઠાકોરજીને ધરે તો શ્રમ થાય. કાચી રોટલી ખાઈ ગયો, એને સ્વાદની પરવા નહોતી, એને પ્રભુને શ્રમ કરાવવો નહોતો, એટલે માનસ ભોગ ધર્યો ને બાકી પોતે ખાઈ ગયો. શો દોષ કર્યો એમાં? આ બધી વિધિ ને નિષેધ ક્યાં સુધી લાગે તમને? વિધિ નિષેધ ક્યાં સુધી પ્રાપ્ત થાય? જ્યાં સુધી મન પ્રભુ સાથે તદ્રુપ બની નથી ગયું ત્યાં સુધી બધા વિધિ ને નિષેધ. બાકી કશોય વિધિ ને કશોય નિષેધ ના લાગે. સનતાપતિ કિમ પાપમહમ અકરવમ સનાહૃષ્યતે કિમ પુણ્યમહમ અકરવમ. હા, પુણ્ય ને પાપ કશું એને સ્પર્શે નહીં. જો વધારે બતાવું ભાગવતમાંથી, 33મો અધ્યાય 10મો સ્કંદ મળ્યો. આ તમે પ્રશ્ન પૂછો છો મને પછી ઘણું ઘણું બધું આમ ભેગું થઈ જાય છે. બહુ સારું મળ્યું. સ્વૈરમ ચરંતે મુનયો નહિ નહિ યમાના. મળ્યું. છેલ્લે લો, આ ભાઈને જડી ગયું. 35મો શ્લોક કહે છે. બોલો શું લખ્યું છે? સ્વૈરમ ચરંતી. વિધિ નિષેધની પરવા વગર. સ્વૈર એટલે શું? વિધિ નિષેધની પરવા વગર મુનય ચરંતી. મુનિઓ વર્તે છે. હા, વિધિ નિષેધની પરવા વગર મુનિઓ સ્વૈર વિહાર કરે છે, મરજી ફાવે તેમ વર્તે છે. છતાં પણ નહિયમાના, છતાં પણ ન બંધને, બંધન પ્રાપ્ત થયા વગર મુનિઓ જો સ્વૈર વિહાર કરતા હોય, યદૃચ્છા વર્તતા હોય, મરજી મુજબ મળતા હોય, એમને કશું બંધન પ્રાપ્ત થતું નથી. ન પુણ્ય બંધન, ન પાપ બંધન, ન દોષ બંધન. બધા બંધનોથી એ પર હોય. તો તસ્ય ઈચ્છયા વપુષ કુત એવ બંધ. તો મુનિઓ તો કર્મથી જન્મ લઈને આવેલા જીવો હોય, પણ ભગવત પ્રભાવથી જેમને બંધન ન લાગતું હોય તો સ્વયં ભગવાન અવતર્યા હોય એને બંધન કયું લાગે? તો ઈચ્છા તવપુ છે, કર્માત તવપુ નથી. કર્મથી એમણે શરીર નથી મેળવ્યું, ઈચ્છાથી સાકાર બની વિકાર વગરની લીલા કરવા પધાર્યા છે. સમજાયું? તો સ્વૈરમ ચરંતી મુનયઃ. મુનિઓ કેવો વિહાર કરે? સ્વૈરમ ચરંતી, સ્વૈર વિહાર. ન વિધિ પણ હોય, ન નિષેધ પણ હોય, તેમનું શું બદલી ગયું? એમાં એમનું શું બગડી જાય? બગડે? ગીતામાં 2 વાર આ વાત કહી છે. હા, યસ્ય નાહમ કૃતો ભાવો, 18મા અધ્યાયમાં. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર યસન લિપ્યતે હત્વાપી સ ઈમાન લોકાન પાપૈરવ લિપ્યતે. જેને હું કરું છું અહંકાર ન હોય, બુદ્ધિ જેની ફલમાં આસક્ત થતી ન હોય, એવો માણસ ત્રિલોકનો નાશ કરી નાખે, એને કશું પાપ ન લાગે. લો, આ નાની સુની વાત કહી ભગવાન. બીજી વાત 3જા અધ્યાયમાં કહી.
બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યહ ન લિપ્યતે સ પાપેન પદ્મપત્રમિવાંબસા. જેમ કમલનું દલ જલમાં રહેવા છતાં ભીજાય નહીં, એમ બ્રહ્મને સમર્પણ કરીને ભગવાનની પ્રસન્નતા માટે જે કર્મ કરે છે, સંગમ ત્યક્ત્વા કોઈ આસક્તિ વગર કરે છે, ન લિપ્યતે સ પાપે ન, એને પાપનો લેપ થતો નથી. જેમ જલનો લેપ કમલ દલને થતો નથી, એમ જલમાં રહેવા છતાં, એમ બધા કર્મો કરવા છતાં પ્રભુ માટે કર્મ કરનાર, પ્રભુની પ્રસન્નતા માટે કર્મ કરનાર, આસક્ત ન થનાર, એને કશો દોષ લાગતો નથી. એ કાંઈ જ કરતો નથી, પાપ એને કશું લાગતું નથી. પણ કલ્પનાથી પોતાની સ્થિતિ એવી ન માની લેવાય, હા, વાસ્તવમાં થવી જોઈએ. સમજી ગયા? હવે તો પેલા આ પ્રસાદી ખાધું, ના પ્રસાદી ખાધું, એ આપણે વિચારવું પડે આપણા ભાવને બનાવવા માટે, આપણા મનને શુદ્ધ ને સ્વચ્છ રાખવા માટે. અસમર્પિત ત્યાગ. કારણ જે ખાઈએ પીએ એના સૂક્ષ્મ ભાગમાંથી મન બને. જો બજારું ખાઈએ તો મન બજારું થાય, ઘરનું ખાઈએ તો ઘરમાં રહે, પારકાનું ખાઈએ તો પારકાનું થાય. જેવું અન્ન એવું મન થાય. અને પ્રસાદી અન્ન ખાઈએ, પ્રભુ સંબંધવાળું અન્ન ખાઈએ તો મન પ્રભુ સંબંધવાળું થાય. સમજાય ગઈ વાત? પણ જેનું મન પ્રભુ સંબંધવાળું થઈ જ ગયું છે, એને શું ફેર પડવાનો હતો? જેના હૃદયમાં પ્રભુ વિરાજી જ ગયા છે, એને કયા વિધિ નિષેધ લાગુ પડે? ધ્યાન રાખજો. એટલે બધાય વિધિ નિષેધ જુદા જુદા હોય. બધાને એક લાકડીએ હંકાય નહીં. આપણી ગુજરાતીમાં કહીએ તો બધાને એક લાકડીએ ના હંકાય. જેમ વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા હોય, પણ કોલેજ બધી જુદી જુદી હોય. ભલે ને સાયન્સ કોલેજ જ હોય, પણ જુદી જુદી સાયન્સ કોલેજોમાં, જુદી જુદી યુનિવર્સિટીઓમાં નિયમો જુદા પણ હોય, એક સરખા હોવા જરૂરી નથી. તો જે વિદ્યાર્થી જે કોલેજમાં ભણતો હોય એ વિધિ નિષેધ એને પાળવાના હોય, પણ બીજી કોલેજવાળાએ પાળવા પડે. એમ જેનો જ્યાં અધિકાર છે એને માટે વિધિ નિષેધ હોય, બીજા અધિકારવાળા માટે વિધિ નિષેધ ન હોય. તો સ્વૈરમ ચરંતી મુનય, મુનિઓ સ્વૈર વિહાર કરે, એમને વિધિ નિષેધની જરૂર નહીં. એનો અર્થ એવું નહીં કે આપણે એવું કરવા માંડવાનું. આપણે વિધિ નિષેધ જરૂરી છે. જો આપણે બધા સામાન્ય દશાવાળા અનુકરણ કરવા માંડીએ ને તો ભ્રષ્ટ થઈ જઈએ માર્ગમાંથી. એટલા માટે જેનો જેવો અધિકાર એવા એના વિધિ નિષેધ. બધા કે છે નહીં, જેવી કેણી એવી રેણી જોઈએ, રેણી કરની બધું સરખું જોઈએ. કાંઈ જરૂર નહીં, કાંઈ જરૂર નહીં. રેણી કરની સરખી ના હોત કે શ્રદ્ધા ના થાય. અરે કપાળ કંઈ સૂજ પડે નહીં. ભાગવતમાં કહ્યું છે કે એવું જરૂરી નથી. રેણીને કરની જુદી હોય, એમાં શું થઈ ગયું? તમે નિશાળમાં ભણ્યા છો બે કે કોલેજમાં જ ભણ્યા છો? હે, નિશાળમાં ભણેલા પછી કોલેજમાં. બહુ સારું. તમારે નિશાળમાં માસ્ટર સાહેબ લેસન આપતા હતા? ઓહો, માસ્ટર સાહેબે તમને લેસન આપ્યું કે આટલું મોડે કરી લાવજો, તમારે કરવું પડે. પણ માસ્ટર સાહેબે જેમ તમને ઉપદેશ આપ્યો કે આટલું કરવું પડે, એમને ઘેરથી ગોખીને આવવું પડે ને. તમને કોઈ 100 વાર લખી લાવજો, તો માસ્ટર સાહેબે 100 વાર લખવું પડે ને. અરે યાર, તમારો અધિકાર છે પણ માસ્ટર સાહેબે ઉપદેશ આપ્યો, એનો અધિકાર છે, એમ આચરણ કરે છે, એટલે ના લખી લાવે કે એને ના આવડે છે, એની જરૂર નથી. તમારે લખવાનું છે કારણ તમને નથી આવડતું. પણ તમે કહો ઉપદેશ કરો છો લખવાનું, તમે લખતા નથી તો માસ્ટર સાહેબ કેટલી વાર લખ્યા કરે, કેટલા લેસન આપે. સમજાય છે? આચાર પોતાના અધિકારથી થાય અને ઉપદેશ સામાન્ય અધિકારથી થાય. અધિકાર બેના જુદા, તો આચાર અને ઉપદેશ જુદા પડે. તેમાં શું થઈ ગયું? કોઈએ તમને કહ્યું 100 યમનાષ્ટક કરજો, કોઈ ભક્તે, કોઈ મહારાજશ્રીએ તમને કહ્યું તમે 100 યમનાષ્ટક કરજો. હવે તમને કંઈક જરૂર હતી ને એમને યોગ્ય લાગ્યું એટલે એમણે કહ્યું 100 યમનાષ્ટક કરજો. એનો અર્થ એવું તમને કહેનારી 100 યમનાષ્ટક કર્યા કરવા? હવે એમને એ જરૂર નથી, તે ન કરે, એમાં શું થઈ ગયું? પછી આપણે કે જોયું ને 100 યમનાષ્ટકનો ઉપદેશ કરીને પોતે જ કરતા નથી. ગાણ પણ છે. આ બધા અવળા વિચારો છે. આજના લોકોને વિચાર કરવાની ક્ષમતા પણ બહુ ઓછી છે. પોતાના માપથી બધાને માપવા જાય છે. પણ આપણું માપ જુદું હોય
વેતીયો વિરાટને માપવા જાય તો શું થાય? પોતે વેતીયો હોય અને વિરાટને માપવા જાય તો મપાય કે ના મપાય? આવું થાય બધું. હા, અને એટલા માટે ભાઈ આપણે આપણી કક્ષામાં રહેવાનું, આપણો જે અધિકાર હોય તે આપણી કક્ષા, એના વિધિ નિયમો આપણે પાળવાના, અને બીજાનો જે અધિકાર હોય તે. અરે ભાગવતના પ્રથમ સ્કંદમાં અધિકારના ભેદ આવ્યા કે ના આવ્યા? કેટલા ભેદ? મહાપ્રભુજીની દ્રષ્ટિએ વિચારો તો સામાન્ય અસામાન્ય અને ગુણાતીત 3 અધિકાર જુદા નથી? તો સામાન્યવાળાના લક્ષણો જુદા, મધ્યમવાળાના લક્ષણ જુદા અને ઉત્તમના લક્ષણ જુદા. હીન, મધ્ય ને ઉત્તમ મતાંતરમાં ગણ્યા. ત્યાં હીનાધિકાર, મધ્યમાધિકાર, ઉત્તમાધિકાર અધિકાર જુદા કે નહીં? તો એના લક્ષણો જુદા કે નહીં? સમજાઈ ગઈ વાત? હવે એટલે પ્રસાદી કર્યું ના કર્યું એ આપણે વિચારવું પડે. સ્થિતિ સંપન્ન મહાપુરુષોને સામાન્ય નિયમોથી બધા પર હોય, સામાન્ય રીતે નિયમો પાળે, પણ અપવાદરૂપ ના પાળે તેમને કશું નડે નહીં. હા, કશું નડે નહીં, કશું એમનું બગડે નહીં, કશું ના બગડે. એ તો લોકો પોતાની રીતે માપવા જાય ને એટલે અવળું સમજાય. અને મોટે ભાગે સૌ આપણે આપણી દ્રષ્ટિથી સામાન્ય સમજવા કે માપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સાચું કહું, સામાન્ય માપવાનો પ્રયત્ન કરો તો કશું પામી ન શકો. માણસે માપવાનો પ્રયત્ન ન કરવો, પામવાનો પ્રયત્ન કરવો તો કંઈક મળે. પણ મોટે ભાગે શું કરીએ છીએ? માપવાનો પ્રયત્ન થઈ જાય. કેટલા પાણીમાં છે, કેવું કહે છે, કેવું વર્તે છે, એમનામાં શું છે, બધી ભ્રાંતિ છે. આ રીત ન હોય કલ્યાણની. હા, સમજાઈ ગયું? એટલે જો તમારે કથામાં 2 જોઈએ ને, મહાપ્રભુજીએ કોઈ 2 જોઈએ. શું 2 કહ્યું હતું? ભગવાનમાં અચલ ભાવ અને ભાગવત ભક્તવત ભક્તનો સંગ. એ 2 એકથી જ મળે. એનું નામ કથા પ્રીતિ. કથા સુરતિમ ન કુર્યાત કહ. કથામાં પ્રીતિ કોણ ન કરે? અર્થાત જે સમજે છે બધા જ કરે. કારણ કથાથી તમને જ્ઞાન મળે ભગવાનનું. પ્રતિનિવૃત્ત ગુણોર્મી ચક્ર, સત્વ રજ તમ ગુણના ઉછાળા જે આવ્યા કરતો એ શાંત થઈ જાય. આત્મ પ્રસાદ, અંતકણ પ્રસન્ન થઈ જાય. તમને કથાની શી અસરો થાય આમાં બતાવ્યું છે. કપિલે વળી જુદી અસરો બતાવી છે. શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. ક્રમશઃ શ્રદ્ધા રતિને ભક્તિ થાય. અને અહીંયા તો બહુ મજાની વાત કહી, ભગવાનનું જ્ઞાન થાય. સત્વ રજ તમહના ઉછાળા એટલે ક્યારેક પ્રસન્નતા, ક્યારેક ક્રોધ, ક્યારેક અકળામણ, ક્યારેક પ્રમાદ, આ બધું નિદ્રા, આળસ, આ બધું થતું એ શાંત થઈ જાય. અંતકણ પ્રસન્ન, આત્મ પ્રસાદ, અંતકણ પ્રસન્ન થઈ જાય. વાળો છે સમજવાળો હોય એને જરા સમજાવીને કંઈ કહેવું પડે. માં તો બિચારી ભલી ભોળી ગોપી છે ને, અણસમજુ છે, એને સમજાવવાનું શું હતું? એટલે ભગવાને કશો પ્રસ્તાવ ન કર્યો, ભૂમિકા ન કરી, દિવ્ય દ્રષ્ટિ આપું છું વગેરે કશું ન કહ્યું, સીધું વિશ્વ બતાવી દીધું. હે, સંજયને કૃષ્ણ નહોતી આપી, માતાજી વ્યાસજી આપી હતી. અને વ્યાસજીએ યોગીઓને જે 2 સિદ્ધિઓ મળે, દૂરદર્શન અને દૂરશ્રવણ, 2 વ્યાસે કહ્યું હતું કે હું તને આપું છું. એટલે છેવટે સંજય બોલ્યા, વ્યાસ પ્રસાદાત. આખો સંવાદ મેં સાંભળ્યો, અશ્રૌષ્મ, મેં આખો સંવાદ સાંભળ્યો તો વ્યાસ પ્રસાદાત. વ્યાસની કૃપાથી એણે દર્શન કર્યા, વ્યાસની કૃપાથી એણે શ્રવણ કર્યું. તો વ્યાસ પોતે તો જાતઃ યોગી કહેલા છે ને, પહેલા સ્કંદના 4થા અધ્યાયમાં. વ્યાસજી જન્મથી યોગી છે, જન્મસિદ્ધ યોગવાળા છે અને ભગવદ અવતાર છે. એમણે પોતાનું સામર્થ્ય દૂરદર્શન અને દૂરશ્રવણ સંજયને આપ્યું હતું. અને એટલે સંજય દૂર દેખી શકતો અને દૂર સાંભળી શકતો હતો દૂરથી. યોગ સિદ્ધિઓમાં સામાન્ય વસ્તુ છે. હવે તમે આવું પૂછ્યું એટલે બીજું બતાવું. ગોપીજન પાસે પણ દૂરદર્શન દૂરશ્રવણ હતા. ભગવાન જંગલમાં વેણુનાદ કરે, જંગલમાં લીલા કરે, અને ગોપીજન સાંભળે ક્યાં? ઘરમાં, વ્રજમાં, પોતાના ઘરમાં રહીને સાંભળે. એ લીલા વનમાં થાય છે એ દેખતા હતા.
અને ભગવાન વેણુનાદનું શ્રવણ કરાવી એ પણ કરતા હતા. એમની પાસે દૂરદર્શન અને દૂરશ્રવણ હતું, પણ એમ એક મૌલિક ફેર હતો. જે સંજયને મળ્યું એ યોગ પ્રગલ્ભ દ્રષ્ટિથી મળ્યું હતું, અથવા યોગ સિદ્ધ દ્રષ્ટિથી મળ્યું હતું. જ્યારે ગોપાંગને મળ્યું એ આસક્તિ બલ હતું, ભગવાનમાં આસક્તિ હતી. તમનુ દ્રુતચેતસઃ યુગલ ગીતમાં કહે છે કે ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનુ દ્રુતચેતસઃ. ગોપીજનનું ચિત્ત ભગવાન વનમાં પધારે પાછળ દોડી જાય, અને એ ગોપીજનનું ચિત્ત પ્રભુ પાછળ દોડતું પ્રભુને પોતાનો વિષય બનાવી દે આસક્તિને કારણે. જેમ વાનગી કોઈ બનાવી હોય, સ્વાદ વ્યાપીને રહ્યો હોય, એ સ્વાદનું પહેલેથી કોઈને ખબર ન હોય, પણ જીભ ઉપર વાનગીનો ટુકડો મૂકશે, સ્વાદ સમજાઈ જશે. વસ્તુમાં રહેલા સ્વાદને જીભ પોતાનો વિષય બનાવશે અને ગ્રહણ કરશે. એમ ક્યાંય પણ રહેલા ભગવાનને પ્રેમ કે ભક્તિ પોતાનો વિષય બનાવશે અને ભક્તિ ભગવાનનું ગ્રહણ કરી લેશે. છે તેવા ભગવાન સમજાશે, છે તેવા ભગવાન અનુભવાશે ભક્તિના બલથી. એટલે ગોપીજનને દૂરદર્શન દૂરશ્રવણ યોગ બલથી નથી, આસક્તિ બલથી છે. અને એટલા માટે ગોપીજનના દૂરશ્રવણ અને દૂરશ્રવણથી એમનું પ્રેમ બલ વધતું જાય, ભગવાન તરફ આકર્ષણ એમનું વધતું જાય. એટલા માટે ત્યાં યોગ સિદ્ધિ પ્રભાવ નથી, આસક્તિ પ્રભાવ છે. જ્યારે અહીંયા યોગ સિદ્ધિમાં સંજયને વિશ્વરૂપ દેખાય તો એ હૈયું પલળે નહીં. ભગવાન માટે બે આંસુ એને ના આવે, કારણ એને તો ચલચિત્ર જોતો હોય એમ જોવા મળે. અથવા તમે ટીવી ઉપર જેમ એક પછી એક બદલાતા જતા દ્રશ્યો જોતા હો, થતો અવાજ સાંભળતા હો, એમ એક પ્રકારનું ટીવી બેસી ગયું હતું. તમે ટીવી જુઓ તો કદાચ તમને અસર થાય, પણ ટીવીને શું અસર થાય? બસ આ ટીવી જેવો સંજય બનાવી દીધો વ્યાસજીએ, સાંભળે ખરો, જુએ ખરો. ના, વધારે શું, તું માત્ર સાંભળે જુએ નહીં, સંભળાવે ખરો અને વર્ણવે ખરો. વ્યાસે આ શક્તિ આપી છે. માત્ર જોવા સાંભળવાની શક્તિ આપી હોત તો સંજય પોતે જોયું હોત ને પોતે સાંભળ્યું હોત. પણ એ તો ધૃતરાષ્ટ્રને સંભળાવે છે, વર્ણવે છે. ધૃતરાષ્ટ્ર દેખી તો શકતો નથી એટલે બતાવતો નથી, પણ સંજય જેવું જુએ છે એવું વર્ણન કરે છે વ્યાસ કૃપાથી. સમજાઈ ગઈ વાત? અને એટલા માટે સંજયને શક્તિ જે પ્રયોજનથી આપી હતી, જે કારણે આપી હતી, એટલું જ કામ એ કરી શકે. એટલે એને જોવાનું ને વર્ણવવાનું, તો બસ એટલું જ થતું હતું, જોવાનું ને વર્ણવવાનું. પછી કૃષ્ણને જુએ, એમના વિશ્વરૂપને જુએ, અઢારે અધ્યાય સાંભળે. અર્જુન શું કહે છે બધું કહે, પણ સંજયને પોતાને કશું થાય એવું બહુ ઓછું હોય. એટલું થયું એને છેલ્લે સ્પષ્ટ સરવાળે કહી દીધું, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શૈર્વિજયો ભૂતિર ધ્રુવ નીતિર્મતિર્મમ. આટલું કહ્યું ને તો ધૃતરાષ્ટ્ર કંઈ સમજ્યો નહોતો. સંજયને તો ચોખ્ખું દેખાઈ ગયું, આવો કૃષ્ણ જ્યાં હોય ત્યાં પરાજય ક્યાંથી હોય. એટલે યત્ર યોગેશ્વર કૃષ્ણ, અઢાડ યોગ સંભળાવ્યા નાના સુના હતા. અને એટલે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, અને યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં ધનુર્ધર પાર્થ છે. યોગેશ્વર એટલે ખબર છે, સફળતા સાથેનો યોગ કરાવી આપે યોગેશ્વર. કર્મ, જ્ઞાન, ભક્તિ 3 જ યોગો છે, અને ગીતાના 18 યોગો 3 જ યોગનો વિસ્તાર છે, ચોથો કોઈ યોગ નથી. અને જો હોય તો કૃષ્ણના પોતાના વાક્યોનો વિરોધ આવે. 11મો સ્કંદ 20મો અધ્યાય. કૃષ્ણ કહે છે, યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ. મળ્યા? કેટલામો શ્લોક છે? હા, મળ્યો? શું કહે છે ત્યાં? 3 યોગ માનવોના કલ્યાણ માટે મેં કયા છે. માનવોના શ્રેયો વિધિત્સયા એટલે કલ્યાણ કરવાની ઈચ્છાથી.
મેં 3 યોગ કયા છે. કયા? જ્ઞાનમ કર્મચ ભક્તિશ્ચ. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ. આ 3 યોગ કયા છે. અને પછી બહુ સ્પષ્ટ કહ્યું, નાન્યો પાયોસ્તિ કરહિચિત કે કુત્રચિત. કયો શબ્દ છે? નાન્યો પાયોસ્તિ કુત્રચિત. બીજો ઉપાય ક્યાંય નથી. એટલે કલ્યાણ કાં તો કર્મયોગથી થાય, ક્યાં તો જ્ઞાનયોગથી થાય, ક્યાં તો ભક્તિયોગથી થાય. અને કૃષ્ણે ચોથું કહ્યું, સ્પષ્ટ કહ્યું, બીજો કોઈ ઉપાય ક્યાંય નથી. તો ગીતામાં કહેલા અરાઢે યોગ જો કર્મ જ્ઞાન ભક્તિથી જુદા હોય તો કલ્યાણ ન કરે. અને કલ્યાણ કરવા કયા છે એટલે 6 કર્મયોગમાં સમાય, 6 અધ્યાય જ્ઞાનયોગમાં સમાય અને 6 અધ્યાય ભક્તિયોગમાં સમાય. પહેલા 6 અધ્યાયો કર્મયોગમાં આવે, પછીના 6 અધ્યાયો જ્ઞાનયોગમાં આવે અને પછીના 6 અધ્યાયો ભક્તિયોગમાં આવે. 12 થી 18 આ વર્ગીકરણ થાય એનું. હા, ચોથો કોઈ યોગ જ નથી. અને આ 3 યોગનો સરવાળો, એનું નામ કૃષ્ણ યોગ. કૃષ્ણ સાથે યોગ કરાવે તો કર્મ પણ કામનું, નહીં તો નિષ્કામતા પણ નકામી છે. કૃષ્ણમાં જો પ્રેમ ન કરાવતી હોય તો નિરંજન જ્ઞાન પણ નકામું છે જો ભગવાન સાથે પ્રેમ ન કરાવતું હોય તો. અને નિષ્કામ ભક્તિ તો પ્રેમ વગર સંભવતી જ નથી. એટલા માટે ભાઈ 3 યોગો બધામાં સમાઈ જાય, અરાળી યોગ એમાં સમાઈ જાય અને 3 યોગો કેવલ કૃષ્ણ યોગમાં સમાઈ જાય. સમગ્ર ગીતાનો સાર મને પૂછો તો કહું કૃષ્ણ યોગ. અરાળી યોગનો સરવાળો એનું નામ કૃષ્ણ યોગ. તમને ગીતા ભણ્યા પછી જો પ્રભુમાં પ્રેમ થાય ને તો કૃષ્ણ યોગ થાય. કૃષ્ણનો યોગ 2 પ્રકારનો, એક સંયોગ અને એક વિયોગ. કૃષ્ણ છે જ રસાત્મક, એ રસ છે શૃંગાર. શૃંગારના દલ 2, સંયોગ અને વિયોગ. આપણે સેવા કરતા હોઈએ અને એમાં પણ જો સેવા વખતે સંયોગનું સુખ અનુભવાતું હોય અને અનોસરમાં વિયોગનું દુઃખ અનુભવાતું હોય તો જ કૃષ્ણ સેવા થઈ સમજજો, તો જ કૃષ્ણ અનુભવાયા છે સમજજો. નહીંતર માત્ર કર્મકાંડ ચાલે છે. જગાડ્યા ને પોડાવ્યા, વચ્ચે હા એક મહત્વનું કામ, ભોગ ધર્યો ને પ્રસાદ લીધો, બીજું કાંઈ નહીં થાય. જો એ કૃષ્ણ રસ છે, જો એ કૃષ્ણ શૃંગાર છે, શૃંગારના 2 દલ છે, સંયોગ અને વિયોગ, તો સંયોગમાં જો સુખ ન અનુભવાય તો સંયોગ શેનો? 2 મિત્રો મળે, 2 સ્નેહીજનો મળે, 2 અત્યંત નિકટના સંબંધવાળા મળે તો કંઈક થાય કે ના થાય? અને છૂટા પડે ત્યારે કશું થાય કે ન થાય? તો જો 2 લૌકિક સંબંધવાળા પણ મળે તો કંઈક સંવેદન હૃદયમાં જાગે, છૂટા પડે તો સંવેદન હૃદયમાં જાગે. એમ સવારે મંગલા વખતે કે સાંજે ઉત્થાપન વખતે ઠાકુરજીને જ્યારે મળીએ ત્યારે કંઈક સંવેદન થાય છે, હૃદયને કંઈક અડકે છે, આનંદ અનુભવાય છે. અને રાજભોગ પછીના અનુસરમાં કે શયન પછીના અનુસરમાં જ્યારે ઠાકોરજીથી દૂર જતા હોઈએ, છૂટા પડતા હોઈએ, એ વખતે પાછું હૃદયમાં કંઈક થાય છે. એક સુખ ભાવના અને એક દુઃખ ભાવના. સેવયા દુઃખ ભાવનમ. હરાઈચરણ બતાવે છે 4 વસ્તુ જીવનમાં મળે તો કૃતાર્થ થઈ ગયું જીવન. હા, એક ગુણગાનમ ભાગવતા. શિક્ષાપત્રમાં હરાઈજી બતાવે છે ભાગવતથી ભગવાનના ગુણગાન. મરજી ફાવે તેમ નહીં, ભાગવતથી. હા, ભાગવત સમજીને, ભાગવત ભણીને ભગવાનના ગુણગાન કરો તો જીવનની પહેલી સફળતા ગુણગાનમ ભાગવતા. એનાથી દુર્ભાગ્ય પણ દૂર થાય, દોષો પણ દૂર થાય. સેવયા દુઃખ ભાવનમ. બીજું, સેવા કરો છો નથી સુખ ભાવના ન થવી જોઈએ, દુઃખ ભાવના થવી જોઈએ. સેવા કર્યા પછી સેવામાં જો સંયોગનું સુખ મળ્યું હોય તો
વિયોગનું દુઃખ જ થશે. આ દુઃખ ભાવનમ તદૈન્ય ભાવવદૈન્યમ. ગોપીજનની જે દિનતા, પ્રભુ ન મળતા વિરહમાં, ગોપી ગીત ગાયા છતાં ન મળ્યા, અને રોરોદોસો સ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. દશમ સ્કંદના 32મા અધ્યાયમાં વર્ણન કર્યું. કૃષ્ણ દર્શન લાલસ ગોપીજન સુસ્વર રડી પડ્યા. તાસામાં વિર્ભૂત શૌરી. એટલું દૈન્ય થયું, ભગવાન પ્રગટ થઈ ગયા દિનતાના પ્રભાવે. તો આ ગોપીજન જેવી દિનતા મળે, અર્થાત વિરહની તીવ્ર વેદનાથી દિનતા થાય. અને ત્યાગો વિરહ ભાવત. ભગવાનના વિરહ ભાવથી લૌકિકતા કે લૌકિક ભોગ એનો સંપૂર્ણ ત્યાગ થઈ જાય. એતત ચતુષ્ટયમ સિદ્ધમ. હરિરાયજી કહે છે, અગર આ ચાર મળી ગયું, નાન્યત અપેક્ષિતમ, તો બીજાની કોઈ ઈચ્છા કરવાની જરૂર નથી. બીજા અપેક્ષિત જ નથી. ચારથી તમારું જીવન સુધરી જાય, જીવન સફળ થઈ જાય, જીવન ધન્ય બની જાય, જીવન કૃતાર્થ બની જાય. બસ ચાર જોઈએ. અને ભાગવતકારે તો વ્યાસે તેથી વધારે કહ્યું, 2 જ જોઈએ. બે જ જોઈએ. એતાવાન એવ યજતામ. બીજા સ્કંદમાં શોધી કાઢો ક્યાં છે બીજા સ્કંદમાં, કે બતાવી દઉં. એતાવાન એવ યજતામ ઇહ નિઃશ્રેયસોદય ભગવતી અચલો ભાવો યદ્ભાગવત સંગત. 2 જ જરૂરિયાત. યદિ દ્વયમ સિદ્ધમ નાન્યદપેક્ષિતમ. મહાપ્રભુજી કહે છે, જો આ 2 મળે, એકેની જરૂર પછી નથી. મળે શ્લોક માજી? તમને ના મળે આશ્ચર્ય છે. હા, પહેલા અધ્યાયમાં તો નહીં જ હોય. આ ક્યાં આગળ છે? કયો અધ્યાય? અરે હું સાંખ્ય યોગાભ્યામ નથી કહેતો. એતાવાન એવ યજતામ ઇહ નિઃશ્રેયસોદય. પૂજન કરનાર કે ભજન કરનાર, એને માટે આટલો જ કલ્યાણનો ઉદય છે. ભગવાનમાં અચલ ભાવ, જે અચલ ભાવ ભગવત ભક્તોના સંગથી થતો હોય. કયા અધ્યાયનો? પહેલા સ્કંદમાં ના હોય, બીજા સ્કંદમાં જ છે. મેં કહ્યું આપને શોધવાનું આપને છે. કયો અધ્યાય? બીજો સ્કંદ, 3જો અધ્યાય, 11મો શ્લોક. જડ્યું? સારું. શું કે છે? આટલો જ બસ, વધારે કશો ભાગ્યોદય નહીં, કલ્યાણનો ઉદય નહીં. નિઃશ્રેયસોદય, મોક્ષોદય, ભાગ્યોદય, કલ્યાણોદય. કેટલો? આટલો જ. કેટલો? ભગવતી અચલો ભાવ. ભગવાનમાં અચલ ભાવ. ભાવ માત્ર નહીં. જો માત્ર ભાવ હોય તો સ્વભાવથી દબાઈ જાય. શ્રીનાથજી જઈએ ખરા, દર્શનમાં લાગે કંઈથી ખસવું જ નથી, પણ અઠવાડિયા પછી ખસતા ખસતા ઘર સુધી આવી જવાય. અને અઠવાડિયા પછી શું કરવા? દર્શન કરતા હોય ને પાતળનું કદાચ કહ્યું હોય તો જીવ શેમાં રહે? પાતળમાં. દર્શન કરતાં કરતાં રાજભોગના દર્શન તો લાંબો સમય થાય. ઊભા હો પણ પછી થાય, અરે ચાવી આપ્યાને આવે છે કે નહીં ધર્મશાળાની, પેલો પાતળ ઢકોળો આવશે ક્યાં જશે? શ્રીનાથજીના દર્શન કરતાં કરતાં પાતળ અને ચાવી યાદ આવે ને, ખસી જવાય. આનું નામ સ્વભાવ. ભાવને દબાવી દે તેવો સ્વભાવ દબાઈ જાય, એનું નામ અચલ ભાવ. ભગવાનમાં આજે ભાવનો ઉભરો આવે અને પછી એ ભાવ ઠંડો પડી જાય, એવું ના ચાલે. કઢી કે દૂધનો ઉભરો આવે ને, ક્યારે આવે? અગ્નિના સંપર્કમાં હોય ત્યારે. એમ ભગવાનની કથા, ભગવાનનો પ્રસંગ, ભગવાનનું સ્વરૂપ, આપણું દુઃખ, આ બધાથી ઉભરા બહુ આવી જાય ભાવના. કે ભગવત ભક્તોનો સંગ પણ એનાથી ઉભરો આવી જાય. પણ એ ઉભરો જો સ્થિર ન થાય ને તો ઉભરાઈ જાય ને દૂધ વેડફાઈ જાય, કઢી વેડફાઈ જાય.
સ્થિરતા આવવી જોઈએ. તમને સમજાય તેવું કહું, આ દૂધ ઉકળે પછી શું બને? ઉકળે એટલે દૂધપાક બને. પહેલાં તો ખરું ને, દૂધમાંથી ઉકાળીને દૂધપાક બનાવો. દૂધ હોય ત્યાં સુધી ઉભરાવાનો ડર લાગે, અને દૂધપાક બન્યા પછી ઉભરાય નહીં. આમ ખળખળ ખળખળ થયા કરે, ઉભરાય નહીં. ઉભરાય જરાય નહીં. હા, કે ઉભરાય ના ઉભરાય. એમ પક્વતા આવ્યા પછી ઉભરો ન રહે. જ્યાં સુધી આરંભ દશા હોય ત્યાં સુધી ઉભરો આવે, ઉભરો બેસી જાય. અગ્નિનો સંપર્ક હોય તો ઉભરો આવે, અને અગ્નિનો સંપર્ક ના કરાવો તો તપેલી ઉતારી લો સાણસીથી, અને તાકાત હોય તો હાથથી ગરમ મૂકેલી તો ગમે તેમ અગ્નિ સંપર્ક નહીં રહે એટલે તપેલી ઉભરાશે નહીં, દૂધ ઉભરાશે નહીં. ખરું? એમ શરૂઆતમાં કોઈ પ્રસંગ વશાત, કોઈ કાર્ય વશાત, કોઈ આપણા દુઃખ વશાત ભગવાન યાદ આવે, આંસુ આવી જાય, ભગવાનના ગુણોથી પણ આવી જાય, એ કહેવાય ઉભરો. ટકે નહીં. હા, સંપર્કને કારણે ટકે, પણ એ સતત સંપર્ક કાળજીપૂર્વક કરો ને પછી ઉકાળો શરૂ થાય. તમારે પીવાનો ઉકાળો નહીં, હા, દૂધનો ઉકાળો. અને દૂધ જ્યારે ઉકળવા માંડે ને ઉકાળો થાય એટલે શું બની જાય? દૂધપાક બની જાય. અને દૂધપાક બને પછી એ નહીં ઉભરાય. હા, અને એથી વધારે બાસુદી બનાવો તો ના ઉભરાય, અને એનો માવો કરી દો તો ઉભરાવાનો ના, ઉભરાવાનો પ્રશ્ન જ નથી. માવો બનાવો તો ખરું, પણ સાવધ રહેવું પડે. દૂધપાક બનાવતા ચોટે ને એની સાવધતા જોઈએ, બાસુદી બનાવતા ચોટે ને એની સાવધતા જોઈએ, અને માવો બનાવો તો દાજી ન જાય, સુગંધ બેસી ન જાય, એની કાળજી કરવી પડે. પણ હા, એ 3 કક્ષામાં એ પછી ઉભરાશે નહીં. કઈ 3 કક્ષા? પહેલી આરંભ દશા, એમાં ઉભરો જ આવે. પછી દૂધપાક બને, એનું નામ પ્રેમ થઈ ગયો. પછી બાસુદી બને એટલે આસક્તિ થઈ, અને પછી માવો બને એટલે વ્યસન થઈ ગયું. અને વ્યસન બને એટલે માવો થાય ને તો મહાપ્રભુજી કહે છે હવે યન ના આપી નશ્યતી. ભક્તિનું બીજ હવે એટલું બધું દ્રઢ થઈ ગયું, હવે ઉખડશે નહીં. હવે તમારી ભક્તિ ક્યાંય બદલાશે નહીં, ચાલી જશે નહીં. પણ આ વ્યસન સુધી પહોંચવું પડે. હા, દ્રઢમ યન ના આપી નશ્યતી. બીજ એટલું બધું દ્રઢ થઈ ગયું હોય, ઝાડ ઉગ્યા પછી બીજ નષ્ટ થાય. અને એક વાત કહું, ઝાડ ઝાડ થયા પછી નીચે મૂળમાં ખોદો, તમને બીજ જડે? નષ્ટ થઈ ગયું કે રહ્યું? એમ ગોટલો વાવ્યો, આંબો થયો, અને આંબો થયા પછી મૂળમાં ખોદો તો ગોટલો મળે કે ના મળે? તો બીજ રહ્યું કે ગયું? બીજ નાશ પામ્યું કે નહીં? અને મહાપ્રભુજી કહે છે ભક્તિનું બીજ એકવાર વૃક્ષ થઈ ગયું, વ્યસન થયું, નષ્ટ નહીં થાય. શું થયું? તમારું એ ભક્તિનું બીજ જે રુચિ છે એ વ્યસનમાં રૂપાંતરિત થઈ ગયું. તમારો ગોટલો વાવેલો વૃક્ષમાં, આંબામાં રૂપાંતરિત થઈ ગયો. બસ પછી એ ગોટલો જ આંબો છે, અને હવે ગોટલાને કશો ડર નહીં. ગોટલાને જમીનમાં દાટી રાખો તો ડર, કંઈક જમીન હલાવે તો નકામોય થાય. ખરું? કંઈક અંકુર થયા પછી પ્રાણીઓ પાડી નાખે તો ઉપાધિ થાય, એટલે કાંટાની વાડો વગેરે કરવું પડે. પણ આંબો થયા પછી એને જાળવવો પડે, કેરીઓ માટે જાળવવો પડે, આંબા તરીકે ન જાળવવો પડે. હા, એમ વિલક્ષણ વાત આચાર્યજીની આ છે કે તમે વ્યસન દશા ન થઈ હોય ત્યાં સુધી કાળજીપૂર્વક ભક્તિને સાચવવી પડે. જેમ પેલા દૂધને સતત હલાવ્યા કરો, ઉભરાઈ ન જવું જોઈએ, ચોંટી ન જવું જોઈએ, અને બળી પણ ન જોઈએ. 3 કક્ષા જુદી હોય ને, ઉભરાઈ જાય આરંભ કક્ષામાં, પછી ચોંટે મધ્યમ કક્ષામાં, અને બળે ત્રીજી કક્ષામાં. ક્યાં સુધી? દૂધ હોય ત્યાં સુધી ઉભરાય, દૂધપાક હોય ત્યાં સુધી ચોંટવાનો ડર લાગે, બાસુદી થયા પછી બળવાનો ડર લાગે, અને પછી માવો બને નિશ્ચિંત, તમે હવે કશું ના ડર લાગે. માવો બને પછી કઈ સ્થિતિ બાકી રહે? સમજાઈ ગઈ વાત? તો ભક્તિ બીજ વધતા વધતા વ્યસનમાં પરિણત થઈ જાય પછી કશો વાંધો ના આવે. સાવધતા રાખવી. હા, ભક્તિ વધવી જોઈએ અને વ્યસન સુધી પહોંચવી જોઈએ.
પણ નહીં તો ઉભરો આવે ને શમી જાય. મૂળ વાત કઈ વિચારતા તે ભૂલી નહીં જવાની. એટલે વ્યાસજીએ કહ્યું બીજા સ્કંદના 3 અધ્યાયના 11મા શ્લોકમાં તમે કહ્યું ને, શું કહ્યું? ભગવતી અચલો ભાવ. ભાવનો ઉભરો ન કહ્યો, અચલ ભાવ, ચલિત ન થાય તેવો ભાવ. અચલનો સાદો અર્થ બતાવું. અચલ એટલે પર્વત. પર્વત જેવો ભારે ભાવ થઈ જાય. પર્વત હાલે ચાલે? પર્વત ખસે સિવાય કે ગોવર્ધનને લાલા હાથમાં ધારણ કરે, હા, તો પણ એને અચલ રાખે. હા, ચલ બનાવે, અચલ રાખે. રાતના જોઈશું કેવી રીતે તે કે કાલે. પણ અત્યારે આટલી વાત કે અચલો ભાવ, ભાવ અચલ જોઈએ, ઉભરો નહીં. હા, કોઈ મનોરથ કરે, મજા પડે, દર્શન કરવા જઈએ એટલે ઉભરો આવે, ચલો આપણે આવું કરીએ. પણ ઘેર આવીને કરતાં કરતાં એકલાથી તો થાય નહીં, 2-4ની મદદ લો અને બધા સરખા ભાવવાળા મળે નહીં, એટલે તમારો ભાવ પાછો ઠપ થઈ જાય. અમારા દાદાજી કહેતા હતા, વ્રજવલ્લભ શાસ્ત્રીજી, પરમ ભાગવત ને કોઈ એવો ભગવતી જોયો નથી. હા, સેવા અને કથા બંને કોઈના સંગ વગર થાય એવા રાખવા. અને આ સંસારીઓની કોઈ જરૂર ના પડશો. જરૂર પડે તો અનુભવ થાય, કાંઈ જરૂર ન પડે. હા, જરૂર કોની? જગદીશની. કારણ તમારે જો તમારું ચિત્ત સ્વસ્થ રાખવું હોય, ચિત્ત જો શુદ્ધ રાખવું હોય, એ ચિત્તથી જો સન્મુખ રહેવું હોય, તો સંગ કોઈનો ન કરવો. સંગાભાવ એવ ભગવત તોષ હેતુ. આ ફલ પ્રકરણ સુબોધની અમે તામસમાં કહ્યું આચાર્યજીએ. હા, સંગનો અભાવ કે સંગમાં અભાવ આ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. આપણને સર્વાત્મ ભાવ થયો નથી. જેને મળીશું એમાં આપણને દોષ દેખાશે. આપણી પ્રકૃતિ સાથે જે મેળ નહીં મળે એ બધા નકામા લાગશે. આપણે જ કામના હોઈએ છીએ. હા, અને બાકીના બધા નકામા. આપણે જ કામના. જે વ્યક્તિને તમે મળશો એની વાત સાંભળજો. મારે તો આવું થયું, મારે તો તેવું થયું, પહેલાં આવું કર્યું, પહેલાં કોઈ કહેતું નથી કે મેં આવું કર્યું. તમે સાંભળ્યા છે કોઈને કહેતા? કોઈ વ્યક્તિ કહે કે મેં સામાન આવું કહ્યું હતું, મેં સામાન આવું કર્યું હતું? બધા કહેનારા મળે છે સામાએ મને આવું કહ્યું, સામાએ મને આવું કર્યું. પછી એ સામાને પૂછો એટલે શું કહે છે? એણે બનાવવું કહ્યું, એણે બનાવવું કહ્યું. બહુ જ ઓછા લોકો જોવા મળશે જે સ્વીકારી શકતા હોય કે મેં સામાને કશું કર્યું, મેં સામાને કહ્યું. જોવા કેવા મળશે? સામાની વાતો કરનારા. અને ભાઈ એટલા માટે જ્યાં જઈશું ને ત્યાં બધા સામાનો દોષ જોનારા મળશે, સ્વદોષ જોનારા બહુ ઓછા મળશે. પરિણામે લોકોના દોષ દર્શનથી આપણી દ્રષ્ટિએ દોષવાળી થઈ જાય. અને એમાં લોકોનો કશોય દોષ નથી. હા, દોષ આપણો છે, આપણો દોષ છે. કયો? આપણામાં સર્વાત્મ ભાવ થયો નથી અને સંગ અને પ્રસંગ કરીએ છીએ. સંગ અને પ્રસંગનો ડર જો સુખદેવજીને થયો હોય, યમ પ્રવ્રજંતમ શ્લોક વિચારજો. નિરાતે સાંભળી લઈએ છીએ ને કંઈ વિચારતા તો છીએ જ નહીં. સુખદેવજી દ્રઢ જ્ઞાનવાળા, દ્રઢ વૈરાગ્યવાળા છે. પિતાનો સંગ લાગશે ડર એ છોડીને ચાલી નીકળ્યા છે. પિતા વ્યાસ તો ભગવદ અવતાર છે, જ્ઞાની છે, એમના શિષ્યો સાથે છે. એમના સંગનો ભય જો લાગ્યો, જ્ઞાન સુખદેવજી જ્ઞાની હતા, સમજતા હતા, પણ આપણે અજ્ઞાની છીએ ને, એટલે આપણને કોઈનો સંગ અને પ્રસંગ કરતા કશો ડર જ લાગતો નથી. કપિલે કહ્યું હતું, પ્રસંગમ અજરમ પાશમ આત્મન કવયો વિદુઃ. પ્રસંગ એ તો અંતઃકરણને બાંધવાનો મજબૂત પાશ છે, મજબૂત દોરો છે, દોરડું છે. પણ બધા નથી જાણતા. હા, કવયઃ વિદુઃ. નિષ્ણાત હોય, નિપુણ હોય, વિદ્વાન હોય, વિચારશીલ હોય એને સમજાય કે આ સંગ અને પ્રસંગે તો બંધન છે. ક્યાં સારું લાગશે તોય બંધવાના રાગથી, અને ખરાબ લાગશે તો દ્વેષથી. રાગ અને દ્વેષ ખાઈ જશે.
સંગ અને પ્રસંગમાંથી રાગ અને દ્વેષ ઊભા થશે, અને એટલે અંશે એ બધા રાગ અને દ્વેષ આપણા અંતરાત્માને, આપણા અંતઃકરણને બંધન કરનારા થઈ જશે. રાગ થશે તો અનુકૂળતાથી બંધાશે, સારું થયું, સારા છે, અને દ્વેષ થશે તો નકામો છે. બે આપણને કોતરી ખાશે, આપણા અંતઃકરણને કાણું કરી નાખશે, અથવા આ વિચિત્રતાથી ભરી દેશે. પછી પ્રેમ કે ભગવાન માટે જગા નહીં રહે. એટલા માટે રાગ અને દ્વેષ, ગમો અને અણગમો ક્યાંથી ઊભા થવાના? સંગ અને પ્રસંગમાંથી. ત્યારે સંગ વગર તો રહેવાનું નથી. જીવીએ ત્યાં સુધી કોક ને કોકનો સંગ તો થવાનો છે, અને આપણને ડર સંગનો લાગતો નથી. જેમ સંગ પ્રસંગ વધે એમ વધારે રાજી થઈએ. અને એમાં પૈસાવાળા અને સત્તાવાળા બેની ઓળખાણ વધે તો કોઈની પરવાય ના કરે. સામે ચાલીને બધાની ઓળખાણ રાખવાનું મન થઈ જાય. ભગવત ભક્તોની ઓળખ કરનારા તો બહુ ઓછા હોય. નિરપેક્ષ ભગવત ભક્તોને શોધનારા બહુ ઓછા હોય. બધા સાપેક્ષ મળી આવે. એટલા માટે ભાઈ, ભગવાનના સંગને ઓથે પણ, સત્સંગને ઓથે પણ છેવટે તો દુસ્સંગ જ વધે ને પોષાય. સત્સંગ કર્યા પછી જો લૌકિક લાલસા ઓછી ન થતી હોય, ભગવાન માટેની લાલસા ન વધતી હોય, તો એ કરેલો સત્સંગ સત્સંગ નથી. કંઈક ભળતી વાતો સાંભળીએ છીએ, મનોરંજન સાંભળીએ છીએ. અને એટલા માટે બે જ જરૂરિયાત ગણાવી. ભગવતી અચલો ભાવ, મનને ક્ષુબ્ધ કરે, ભાવમાંથી અભાવ કરે એવો સંગ પ્રસંગ ન જોઈએ. અચલો ભાવ, ભગવાનમાં અચલ ભાવ જોઈએ. એટલે કેવો? કોઈ પણ સંયોગોમાં અનુકૂળતા કે સાનુકૂળતા, એમાં એ ભાવ ચલિત ન થાય કે બદલાય નહીં, વિકૃત થાય નહીં. પણ શેનાથી આ બનશે? યત, જે ભગવત ભક્ત, જે અચલ ભાવ ભાગવત સંગત. ભાગવત બે, એક નામાત્મક સ્વરૂપ, જે તમે વાંચવાનું કે સાંભળવાનું ભાગવત કહો છો કે પાઠ કરવાનું. ભગવત ઈદમ ભાગવતમ, ભગવાનનું આ નામાત્મક સ્વરૂપ, એનું નામ ભાગવત. અને બીજું ભગવતો અયમ ભાગવત, ભગવાનનો આ પુરુષ, જેને ભગવાનનો સંબંધ છે એવો પુરુષ, એનું નામ ભાગવત. ભગવાનમાં અચલ ભાવ કરવો હોય તો આ ભાગવત ના સંગથી થાય. નિત્ય શ્રીમદ ભાગવતનું સેવન કરો, અચલ ભાવ થાય. અથવા ભગવત ભક્તોનો સંગ કરો, અચલ ભાવ થાય. અને આ બે સિદ્ધ થાય ને, મહાપ્રભુજી કહે છે સુબોધનીમાં, તૃતીયમ નાપેક્ષિતમ, એટલે ત્રીજાની જરૂર જ નથી. આપણી પાસે શું છે? અચલ ભાવ છે. અચલ ભાવ એટલે કેવો કયો તો? બાસુ જેવો કે દૂધપાક જેવો? હા, માવા